ઈએમઆઈની જાળમાં ફસાતો આજનો યુવા વર્ગ. આજના ભૌતિક સુખ સગવડવાળા જમાનામાં આપણે યુવા વર્ગ કઈ દિશામાં જઈ રહ્યો છે આપણે સમજાતું નથી. એકબીજાની દેખાદેખીમાં એવી વસ્તુ ખરીદી લે છે કે જે આર્થિક ક્ષમતાથી બહાર હોય છે. હાલના આધુનિક યુગમાં કોઈ પણ મોંઘી વસ્તુ ઈએમઆઈ ઉપર ખરીદી શકાય છે. તાજેતરમાં એપલના મોંઘા ફોન વેચવાનો સર્વે કરાયો, જેમાં તારણ આવ્યું કે ભારતમાં 70% એપલના ફોન ઈએમઆઈ ઉપર ખરીદાય છે. હાલમાં આપણે જાણીએ છીએ કે એપલના મોંઘા ફોનનો ભારતીય યુવા પેઢીમાં કેટલો ક્રેઝ છે. મધ્યમ વર્ગના યુવાઓ આવા મોંઘા ફોનની ખરીદી આર્થિક ક્ષમતા હોતી નથી તથા આવા મોંઘા ફોનની જરૂરિયાત પણ હોતી નથી, છતાં ફક્ત પોતાના મિત્રો આગળ વટ પાડવા માટે મોંઘા ફોનની ઈએમઆઈ ઉપર ખરીદી લે છે. આવી રીતે વટ પાડવા માટે આજનો યુવા મોંઘો શોખની અનેક વસ્તુઓ એસી, ટીવી, મોંઘું બાઇક, એસયુવી કાર જેવી વસ્તુઓ પણ ઈએમઆઈ પર ખરીદી લે છે. તાજેતરમાં જ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં યુવાઓ ઈએમઆઈ ઉપર દેશમાં વિદેશ ફરવા માટે જતા હોય છે. ઘણી વખત ઈએમઆઈનો હપ્તો પણ તેના પગાર કરતાં વધારે હોય છે. ઈએમઆઈની જાળમાં ફસાયા પછી ઘણીવાર ન ભરવાના પણ પગલાં ભરાઈ જાય છે.